સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમયે તેઓ કોંગ્રેસમાં જોડાશે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસનો ખેસ પહેરાવશે। મહત્વનું છે કે મહેશ વસાવાએ પિતા છોટુભાઈ વસાવા સામે બળવો કર્યો હતો। પિતા સામે બળવો કરી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ બન્યા હતા। ત્યારબાદ મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા। થોડા સમય અગાઉ મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપ્યું હતું। આજે તેઓ કંબોઈ ખાતે કોંગ્રેસની યાત્રાના સમાપન સમયે કોંગ્રેસનો ખેસ પહેરશે। તો જન આક્રોશ યાત્રાના સમાપન સમયે કોંગ્રેસમાં જોડાશે। જે રીતે મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમયે તેઓ કોંગ્રેસમાં જોડાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આ મહત્વના સમાચાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાશે। જન આક્રોશ યાત્રાના સમાપન સમયે તેઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। શું વિગત વધુ? જી બંસી, વાત કરું તો ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં નીકાળવામાં આવી રહી છે। આ યાત્રાનો બીજો તબક્કો છે જે મધ્ય ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે અને આજે આદિવાસીનું જે પવિત્ર યાત્રાધામ છે કંબોઈ ધામ ખાતે બીજા તબક્કાની યાત્રાનું સમાપન થવાનું છે, જ્યાં આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। મહત્વનું છે કે તેઓ જે તે સમયે જેડીયુમાં હતા પિતા છોટુભાઈ વસાવા સાથે, ત્યારબાદ જેડીયુથી અલગ પડીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીની તેમણે રચના કરી હતી, પરંતુ પિતા સાથે મતભેદ થતા તેમને ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોડી હતી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા વર્ષ 2024માં। ત્યારબાદ ત્યાં પણ તેમને લાંબો સમય ગાળ્યો ન હતો। 2025માં જ તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી ચૂક્યા હતા અને હવે 2026માં જ્યારે આજે ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાની સમાપન થવાનું છે ત્યારે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે। મહત્વનું છે કે જે આદિવાસી પટ્ટો છે ત્યાં ધીરે ધીરે ચૈતર વસાવાનું પ્રભુત્વ વધતું જાય છે। આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું જાય છે, તેને કઈ રીતે કાબુમાં લેવા તેના માટે અન્ય જે દળો ખરા તે થતા હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।